ચૂંટણીનું કારણ છે કે જેતપુર ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિએશનના અટાણે જે કોઈ પણ કારોબારી મેમ્બર છે એ કારોબારી મેમ્બરમાં ચૂંટણીનો જે વહીવટ છે વહીવટમાં ક્યાંક ને ક્યાંક જેતપુરમાં એવી ચર્ચાનો વિષય છે કે ભાઈ આટલા બધા રૂપિયા જે એફડી પડી હતી 2021-22માં 58 કરોડ આસપાસની, પ્રોસેસ હાઉસના પૈસા જે 25 કરોડ આસપાસ છે, જમીનો 100-150 વીઘા હતી, એ જમીન અત્યારે ક્યાં છે, કોઈ પણ લેખિતમાં જવાબ આપવામાં આવતો નથી. મૌખિકમાં જ જવાબ આ લોકો આપે છે અને મૌખિકમાં જવાબમાં અમુક હિસાબ એને બાદછોડ કરીને આ લોકો હિસાબ આપી રહ્યા છે. એટલે ક્યાંક ને ક્યાંક વિરોધ ઊભો થયો છે જેતપુર ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિએશનના કારખાનેદારમાં અને કારખાનેદારના જે સભ્યો સાથે જોડાયેલા છે એમની સામે. હા, ચૂંટણીનો લડવાનો તમામ લોકોનો અધિકાર છે. અઢી વર્ષ પહેલા જે મેં ચૂંટણી લડી હતી ને ચૂંટણી લડ્યા પછી જે મારી ઉપર 2-3 રાઉન્ડ મને ફસાવવામાં, મને તકલીફ દેવામાં આ લોકોએ કાંઈ બાકી નહોતું રાખ્યું. એટલા માટે અટાણે મારે જે લેખિતમાં જે હિસાબ છે, જે આ લોકો વહીવટ કર્યો છે ગયા એના શાસનમાં, એ લેખિતમાં હિસાબ આવે એ પેલી મારી માંગણી છે. જો લેખિતમાં હિસાબ નહીં આવે તો ચૂંટણી કરવાની મારી તૈયારી છે. ને ચૂંટણીમાં લેખિત આપશે કારોબારી મિટિંગમાં તો મારે ચૂંટણી પણ લડવી જરૂરી નથી. કારણ કે જેતપુરને અટાણે એક જ વહારો ચાલી રહ્યો છે કે ભાઈ આ પૈસા નાખ્યા ક્યાં અને આ જમીન અટાણે હાલમાં છે ક્યાં. એ બાબતે જો આ હિસાબ લેખિતમાં આપી દે તો મારે કોઈ ચૂંટણી લડવાનો મારો અધિકાર નથી, મારે લડવી પણ નથી. લેખિતમાં ગામમાં અને હું જે ચર્ચા કરી રહ્યો છું એ ક્યાંક ને ક્યાંક આ પૈસા ગમે ત્યાં આ લોકોએ ખોટા ઉપયોગ કર્યા છે અથવા તેમને પૈસા એમને ક્યાં હિસાબ નાખ્યો છે એ કોઈ પણ હિસાબ એમની પાસે છે નથી એવી મને વાત મળી છે. ને છેલ્લા 7-8 મહિનાથી આ જે પૈસા કેમિકલના દેવાના થતા હતા અને દીધા હતા, એ 40 પ્રોસેસ હાઉસ છે એની પાસેથી 5-5 લાખ રૂપિયા લઈને આ લોકોએ 2 કરોડ રૂપિયા જે કેમિકલના બિલ બાકી હતા એને પેમેન્ટ કર્યા હતા. તો હાલમાં જે રકમ હતી, જે એફડી હતી, જમીનોના જે પ્રોસેસ હાઉસ પાસેથી પૈસા લીધા હતા, એ પૈસા લોકો પાસે ન હોય તો જ આ લોકોએ 2 કરોડ ગામમાંથી ઉઘરાવીને કેમિકલના બિલ ચૂકતે કર્યા હતા. મતદારો અને અન્ય ઉદ્યોગપતિ કલ્પેશ રાખને ચાહે છે પણ ક્યાંક ને ક્યાંક રાજકીય રીતે દબાવવા માંગે છે અને દબીને આ લોકો સત્તા હાસિલ કરે છે. પણ ક્યાંક ને ક્યાંક જેતપુરના મતદારો પાસે હું આશા રાખું છું, જો જેતપુરને અને જેતપુરના ઉદ્યોગને આગળ લઈ જવો હોય તો કલ્પેશ રાખને એકવાર સપોર્ટ આપો. તમને મેં આની પહેલા પણ જેતપુરના ઉદ્યોગપતિને મેં પોસ્ટ છોડી હતી કે કલ્પેશ રાખ જો કારોબારીમાં આવશે તો 1 વર્ષમાં ચમક ને 2 વર્ષમાં બદલાવ. જો ન લઈ આવી દે તો કલ્પેશ રાખની કાયમી જેતપુર મૂકી દેવાની તૈયારી કલ્પેશ રાખે રાખેલ છે. કારણ કે જેતપુરના ઉદ્યોગને અટાણે ડેવલપ કરવો ખૂબ જરૂરી છે. એટલા માટે મતદારોને અને કારખાનેદારોને એટલી અપીલ કરું છું, કલ્પેશ રાખને જેતપુરના સારા ભવિષ્ય માટે સહકાર આપવા વિનંતી. અમારી તમામ માહિતીથી અપડેટેડ રહેવા માટે જોડાયેલા રહો ત્રિશુલ ન્યૂઝ સાથે.